परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર જ્ઞેય તત્વ અધિકાર સત્યાસી ગાથા થઈ. જ્ઞેય એટલે જ્ઞાનમાં જાણવા લાયક વસ્તુ. એમાં અહીંયા છેલ્લી અધિકાર એમ આવ્યો કે આ 8 કર્મની વિચિત્રતા જે બંધાય છે એ આત્મકૃત નથી પણ કર્મના સ્વભાવકૃત છે. જ્ઞાનાવરણી આદિ 8 કર્મ નું બંધન થાય એમાં જીવનો મિથ્યા અથવા રાજદ્વેષનો ભાવ નિમિત્ત ભલે હો પણ જે પરમાણુના કર્મની વિચિત્રતાની પર્યાય તે સમયે ભિન્ન ભિન્નમતી સુત આદિના આવરણપણે જે પર્યાય થાય એ પૂદગળોની સ્વભાવકૃત વિચિત્રતા છે, આત્માની કારણે છે નહીં. बराबर है बाबूलाल जी? आत्मकृत नहीं, ऐसा कहा. निमित्त हुआ ने, निमित्त हुआ तो ऐसा हुआ ने, हमसे अपने कारण से हैं. देखो ऐसे एम नक्की हुआ तो थયું કે કર્મોનું વૈચિત્ર કોઈ દાનાંતરાય લાભાંતરાય ભોગાંતરાય એમ કેમ થયું કર્મમાં? આત્માનું કઈ એમાં નિમિત્તપણું છે માટે એવી વિવિધતા વિચિત્રતા અનેકતા કર્મમાં એવી સ્થિતિ રસના પ્રકારો પડ્યા ના એ વિચિત્ર કર્મોનું સ્વભાવકૃત છે. એ પરમાણુમાં એ સમયે જે પર્યાયપણે પરણવાની લાયકાત વાળા હતા એ જ પરમાણુ ત્યાં પોતાના સ્વભાવથી જ્ઞાનાવરણી દર્શનાવરણી આયુષાદિપણે થયા, પરંતુ આત્મકૃત નથી. 8 કર્મની વિચિત્રતાનો બંધ આત્માનું કાર્ય નથી, આત્માએ કરેલું નથી. આ વાંધા છે. નિમિત્ત છે ને માટે થયું ને, એને જો નિમિત્ત પણ ન આપ્યું તો તે સમય ક્યાં કેમ થાત આ કર્મ? રાગદ્વેષ ન હોત તો ત્યાં કર્મની પર્યાય થાત? બસ રાગદ્વેષ થયા તો કર્મની પર્યાય થઈ ત્યાં.
એમાં ભૂલ છે કે અહીં રાગદ્વેષ થયા માટે થયા એમ નથી ને. રાગદ્વેષ ન હોત તો ન થાત, આને કારણે ન થાત એમ છે નહીં. એ તો જ્યાં એને આત્માના સ્વભાવને ભૂલીને જેટલા પ્રમાણમાં વિકારની વર્ણતિ કરી એટલા પ્રમાણમાં ત્યાં કર્મ બંધાય, છતાં એ આત્માનું કાર્ય નહીં, એ સ્વભાવકૃત છે. એ પરમાણુમાં જ એવી પર્યાયમાં અનંત વિશ્વા પૂતગળ પડ્યા છે. એમાંથી જે પરમાણુમાં જ્ઞાનાવરણી થવાને લાયક જીવ ત્યાં પરિણમાં, બીજા દર્શનાવરણી પરિણમાં, કોઈ વેદની પણ આયુષ પણ એ પર્યાયનો એનો પોતાનો સ્વભાવકૃત ધર્મ છે. આત્માનું નિમિત્ત છે, માટે કોઈ એનાથી વિવિધતા ત્યાં આવી છે એમ છે નહીં. ઓ ભૈયા, પ્રેરક નિમિત્ત કહેતા કે છે કે એનાથી કાંઈ થયું નથી એમ કે છે. એમ કે ઉદાસ નિમિત્ત હોય તો કાંઈ નહીં, પાછો પ્રેરક નિમિત્ત છે. પ્રેરક નિમિત્ત હો કે ઉદાસીન હો, પર પરમાણુના કાળમાં જે પરમાણુઓ મતીપણે પરણવાના, મતી જ્ઞાનાવરણીપણે, એના સ્વભાવકૃત એનો ભેદ છે. એ સમયનો એ પર્યાય તેમાં થવાનો કાળ હતો ને થયો છે. આત્માના કારણે કે રાગને કારણે થયું નથી, ત્યારે એને સ્વભાવકૃત કહેવામાં આવે. નહીતર તો આત્મકૃત થઈ ગયું. પ્રેરક્યું ને એને એ પ્રમાણે કર્મમાં, આઠ કર્મમાં સ્થિતિને રસ જીવને નિમિત્તને કારણે થયું, તો આને કારણે તો સ્વભાવકૃત થઈ ગયું નહીં, આત્મકૃત થઈ ગયું. એ પરમાણુઓ જ અનંતા એવા છે કે જે પરમાણુઓમાં મતીની પરણવાની લાયકાત વાળા, મતી પણ સૂક્ષ્મની પરણવા આવરણ વાળા, અને એના પણ દાણાંતરાયના પરણમ પણ એ પણ એ સમયમાં એ જ પરમાણુમાં અનંતામાંથી જે પરમાણુની લાયકાત એ સમય પરણવાની હતી તે પરમાણુ પરિણમા છે. છેલ્લો શબ્દ કહી દીધો કે વિચિત્ર કર્મોનું સ્વભાવકૃત છે, પરંતુ આત્મકૃત નથી. પ્રેરક કહો કે ગમે તે કહો, પણ એનાથી કરાયેલું નથી. હવે એકલો જ આત્મા બનશે એમ સમજાવે છે. ના ના, એ હાટું ટાઈમ બેન સંછેડી વાત પૂછી. એ પ્રશ્ન થયો તો 6 સાલમાં ખોબ ત્યાં રાજકોટ. જીવે અહીંયા રાગદ્વેષ કર્યો છો ત્યાં કર્મ ને થવું પડ્યું ને. રાગદ્વેષ ન કરે તો ન થાત ને. બિલકુલ વાત ખોટી છે. હે એ વળી ડિગ્રી તો ડિગ્રી વળી પછી એ તો કર્મના ઉદય કાળે આની તો ડિગ્રી, અહીં તો ડિગ્રી થ્રુ ડિગ્રી, પણ અહીંયા રાગદ્વેષના પરિણામ કયા તો કર્મની પર્યાયને એમ થવું પડ્યું ને. એ વાત જ ઉઠી છે. એ જ અહીં સિદ્ધ કરે છે. જેટલા પ્રમાણમાં પોતાના ભાવબંધને જીવ, રાગ અને દ્વેષના વિકારી ભાવને જીવ કરે, કર્મનું બંધન થાય. કર્મના પરમાણુઓમાં ભિન્ન ભિન્ન પરમાણુમાં તે સમયે જે પ્રકારની પર્યાયની વિચિત્રતા થવાની હોય એ જ પરમાણુ ત્યાં પરણમે છે. એ એનો સ્વભાવ ભેદ છે. પરમાણુઓનો સ્વભાવ ભેદને લઈને કર્મની વિચિત્રતા છે. આત્માના નિમિત્ત ભેદને લઈને વિચિત્રતા છે એમ નથી. એની વાત ભાઈ. એ સમયે એ ગાનાંતરાય આયુષ બંધાય. આયુષ કે અહીંયા ભાવ ભવના કારણ ભાવ ત્યાં તો આયુષ બંધાવાનું ને કે ના. પેલા એ સમયે એ બંધાવાના પરમાણુ યોગતા હતી. અહીં ભાવની યોગતા જીવમાં આયુષની, ભવિષ્યમાં જ્યાં જવું છે તે આયુષની ભાવ. અહીં પરમાણુમાં એ જ પ્રકારના પોતાના પરમાણુના સ્વભાવને કારણે ત્યાંથી દેવલોકના પરમાણુનું આયુષનું પરમ બંધાવાનો હોય એ જ પરમાણુ ત્યાં પરણમે. આત્માના ભાવને કારણે નહીં. નિમિત્ત ને ઉપાદાનના મોટા ઝઘડા થયા. હવે એકલો જ આત્મા બનશે એમ સમજાવે. દેખો, કર્મ તો નિમિત્ત માત્ર. કર્મનું બંધન જીવને એ અસદભૂત વ્યવહાર નહીંથી કથન છે.
झूठा नैतिक कथन है, इतना ही बंद हुआ करता है। स्वभाव और विकार दो हुआ, उसका नाम बंद हुआ। एक में नहीं होता, अपना शुद्ध स्वभाव त्रिकाल और विकार का होना दूसरा, दो हो गया। અને કર્મ કા બંધ, જો કર્મનો બંધ છે એ તો અહીંયા જઈ અશુદ્ધ નહીં એને કહેવામાં આવ્યો છે. કારણ પર વસ્તુ છે ને, પોતાનો જે બંધ છે તે શુદ્ધ નહીં બંધ છે. નિશ્ચયથી પોતાનો બંધ જે છે એ શુદ્ધ નહીંથી બંધ છે પોતામાં વિકારપણે. અને કર્મનો બંધ અશુદ્ધ નહીં એટલે કે અસદભૂત વ્યવહાર નહીંથી એને કર્મનો બંધ ગણવામાં આવે છે. 188 સપદેશો સો અપા કસાઈદો મોહરાગદો સેહી કમ રજીન શીલીઠો બંધોથી પરિવિદો સમયે સ્વપ્રદેશજી સમયે કસાઈત મોહરાગાદી વડે સંબંધ પામી કર્મ રજનો બંધ રૂપ કથાય છે. જેમ જગતમાં એની ટીકા વસ્ત્ર છે, વસ્ત્ર એ ઘણા તાણાવાણા વાળું છે. વસ્ત્ર જેમાં વસ્ત્ર ઘણા તાણાવાણા છે ને, ઘણા પ્રદેશો છે. સ્વપ્રદેશ હોતા ઘણા તાણાવાણા વાળા પ્રદેશના અંશ ભાગ વાળું હોતા લોધર વળી, લોધર ને ફટકડી આવે છે કે નહીં, એ વળી કસાય થવાથી, એ વળી એને રંગ ચડવાથી, એનો આનો રંગ પણ લોધર નો રંગ ચડવાથી, ઓલો રંગ જુદો, રંગ ચડશે જુદો, પણ લોધર નો રંગ ચડવાથી હા એનો લોધર નું એને બોય છે પેલા એમાં વસ્ત્ર ને લોધર માં મજીદમાં એવલા સમજાણું ફટકડીમાં એને આપણે તમારી આમે ઘણા છે પતરી તો એ મજીદ તો કર્મની ઉપમા માટે. આ તો લોધર વળી કસાય થવાથી મજીઠ વગેરેના રંગ વળી શ્લીષ થયું શકું. ઓલો લોધર અને ફટકડીથી બોળવામાં આવેલું કપડાને એને મજીઠ વગેરેના રંગ વળી શ્લીષ નામ સંબંધ વાળું અથવા તેનાથી વળગેલું થયું થકું. મજીઠના રંગ વળી વળગેલું વસ્ત્ર એકલું જ રંગી જોવામાં આવે છે. વસ્ત્ર સ્વપ્રદેશ છે, ઘણા પ્રદેશ વાળું સમજાણું. અને એમાં એને લોધર ને આદિ બોળે એમાં ફટકડીને એને લઈને એને મજીઠનો રંગ ચડે છે. મજીઠનો રંગ એને લઈને ચડે છે. હા ઓલો કસાય તેટલી બોલવામાં આવે છે. તેને અમે જોયું હતું તમારા અમે ઘણા છે અપાસ સામે ખટી રંગ વળી શ્લિષ્ટ વસ્ત્ર સંબંધ વાળું થયું થકું. જો સંબંધ વાળું થયું એકલું જ રંગી જોવામાં આવે છે. એ વસ્ત્રનો રંગ એકલો રંગાયેલું દેખવામાં આવે એ દ્રષ્ટાંત થયો. તેમ આત્મા વસ્તુ આત્મા છે આ દેહમાં એ અસંખ્ય પ્રદેશી છે. લોકના જેટલા પ્રદેશ છે એટલા પ્રદેશી આ એક આત્મા છે. આખા લોકમાં આકાશના પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશી આ આત્મા છે. દરેક દેહમાં રહેલો આત્મા ભિન્ન. આ તો હાડકા ને માટી પૂદગળ કઈ આત્મા એ આત્મા જે છે અસંખ્ય પ્રદેશી છે. જો સપ્રદેશ હોતા વસ્ત્ર ને સપ્રદેશ ના ઘણું પહોળું હોતા એમ એ કાળે મોહ અને રાગ દ્વેષ વળી કસાય થવાથી ઉપર રંગાયેલું મલિન દેખો મોહ અને રાગ દ્વેષ વળી કસાય બોલો એ લોદ્ર વળીથી રંગાયેલું વસ્ત્ર ને સ્થાનમાં આત્મા અને લોધરના સ્થાનમાં આ મોહરા ને દ્વેષ સમજાય છે. કાંઈ લોધર આદિ ફટકડી એ ફટકડીના સ્થાનમાં આત્મા મિથ્યા ભ્રમણા કરે
રાગની મંદતાના પુણ્ય ભાવમાં ધર્મ માને, પુણ્ય ભાવમાં મીઠાશ માને, પાપના ભાવમાં હિત માને, એવી બુદ્ધિ જે મિથ્યાત છે એ મિથ્યાત એ કસાયેલો એને રંગ ચડી ગયો. એ કસાયેલો રંગ ઓલો કર્મનો મજીદનો રંગ પછી ચોંટીએ તો કર્મ મોહ અને રાગ દ્વેષ વળી કસાય થવાથી એ નીચે અર્થ એનો ઉપરાપ્ત રંગાયેલો મલિન કસાય એટલે રંગાયેલો આત્મા મોહરાને રાગ દ્વેષ કરે વિકારી ભાવ એનાથી કસાયેલો થઈ ગયો, રંગાયેલો થયો. એ વળી કર્મરજ વળી શ્લિષ થયો. એમ ઓલામાં મજીદ થી સંબંધ પામ્યો એમ કપડું મજીદ ના સંબંધ ને પામ્યું. આત્મા આઠ કર્મના ધૂળ જળ છે એના સંબંધ ને પામ્યું. કર્મરજ વળી શ્લિષ થયો એટલે સંબંધ ભાવ કર્મરજ જેને વળગી છે કૌશમાં કીધું સોલામાં શ્લિષ નો અર્થ અનુવાદમાં કર્મરજ જેને વળગી છે. કાઠિયાવાડી ગુજરાતી પદની ભાષા છે. શ્લિષ થયો એકલો જ બંધ છે એમ દેખું દેખો એકલો આત્મા વિકારપણે બંધ પામે છે. કર્મનું બંધન તો પર છે અસદભૂત વ્યવહારે એનું બંધન એ ખરેખર બંધન એ આત્માને પુણ્યને પાપને રાગને દ્વેષને દયાને દાન એવા શુભાશુભ ભાવ અને એમાં મને હિત એવી મિથ્યા ભાવ એનું જીવને અનાદિનું બંધન છે. સમજાણું કાંઈ? જેમી વસ્ત્રને મજીઠનો રંગ ચડે એ તો બાય છે પણ ખરેખર તો એ લોદરને ફટેકડીના રંગથી વસ્ત્ર રંગાયેલું એમ આત્મા રાગ અને દ્વેષ અને મોહથી વિકારી ભાવથી રંગાયેલો એ જ એને ખરો બંધ છે. અને વસ્ત્રને મજીઠનો રંગ ચડે એ દ્રવ્ય બંધ છે. એમ આત્માને આવા મોહ અને રાગ દ્વેષના ભાવથી કર્મ રજવડી જળ કર્મના પરમાણુ 8 કર્મ છે એ શ્લિષ નામ વળગેલો થયો તકો એકલો જ બંધ છે એમ દેખવું. કર્મનો બંધ છે એમ ન માનવું, ભાવ બંધ છે તેમ એકલાને દેખવો. વિકારી પર્યાય હોય એ રંગ છે કીધું ને. ઓલો મજીદ રંગ તો ભિન્ન છે. વસ્ત્રમાં લુદર ને ફટકડી ચડી એ જ એનો ખરો રંગ છે, રંગાયેલું છે. એમ આત્મા શુદ્ધ ખંડાનંદ અસંગ પ્રદેશ એને ભૂલી અને પુણ્યને પાપ કામ કરું દયા દાન વ્રત ભક્તિ કામ એવા શુભાશુભ ભાવ અને એ શુભાશુભ ભાવનું મારું કર્તવ્ય છે એવો મિથ્યાત ભાવ એવા વિકાર વળીથી આત્મા ભાવથી નિશ્ચયથી બંધાયેલો એનું નામ સંસાર ને એનું નામ ભાવબંધ છે. તો સમજાણું આમાં કર્મનું બંધ વ્યવહારે અસદભૂત વ્યવહારે અહીંયા જરી અશુદ્ધ નહીં કે સમજાણું કાંઈ એ છે કે એમ પરથી જુદો ખસેડ. તું તારાથી બંધાયેલો એમ નક્કી કર. પેલું ગરમ ફરમ નહીં તો જળ માટી ધૂળ છે. શરીર તો પર છે માટી, આ તો માટી છે પર. આત્મા પોતે અખંડ આનંદ શુદ્ધ અસંગ પ્રદેશ આનંદનું ધામ એને ભૂલી ચૂકીને પર તરફના વલણ વાળો મિથ્યા શ્રદ્ધાનો રાગદ્વેષનો ભાવ કરે એ એકલો બંધ જો આ જ બંધ છે. પરથી દૂર હટીને આ બંધ છે એમ તું નક્કી કર તો એ પર્યાયના બંધને સ્વભાવની દ્રષ્ટિ છૂટી શકે છે. સમજાય છે કાંઈ? એ મોહ અને રાગ દ્વેષના પરિણામ એ અધર્મ ભાવ છે. મોહ એટલે મિથ્યા શ્રદ્ધા અને રાગ દ્વેષના ભાવ પુણ્ય પાપના એ બધો અધર્મ ભાવ છે. એ અધર્મ ભાવ એ ભાવ બંધન તને નિશ્ચયથી ખરેખર છે એમ જો નક્કી ને દેખને માન તો એ ભાવબંધ પર્યાયમાં ક્ષણિકમાં વિકારની દશામાં છે. વિકાર સ્વભાવની દ્રષ્ટિ કરતા એ વિકારની રુચિ એવું મિથ્યાદ ભાવ છૂટી જાય
છે અને સ્વભાવમાં સ્થિર થતા પછી પુણ્યપાપના અસ્થિર ભાવો છૂટી જાય. પણ બંધ તારાથી છે એમ જો નક્કી કરતો, કર્મને લઈને બંધાણું નક્કી કરતો તને સ્વતંત્ર બંધની ખબર વિના બંધને ટાળનારો આત્મા સ્વતંત્ર છે એની શ્રદ્ધા જ્ઞાન તને થશે નહીં. એ તો કીધું જ્ઞાન કરીએ કોણ ના પાડી, રાગ્યું કરું એમાં રાખડું. એટલે હું દ્રવ્યબંધ એક નિમિત્ત તરીકે અસદભૂત વ્યવહાર મારામાં નથી, પણ સંયોગે છે, મારામાં નથી. શું કર્મનું બંધન મારામાં નથી? શું હું આત્મા દ્રવ્ય ગુણ ને પર્યાય વાળો, દ્રવ્ય એટલે શક્તિવાન, ગુણ એટલે શક્તિ, પર્યાય એટલે વિકારી વિજય. એવા આત્મામાં જળ કર્મનો અભાવ છે. મારામાં કર્મ નથી, મારામાં જળ કર્મના બંધનો અભાવ છે એમ નક્કી કરે ત્યારે ભાવ બંધથી હું બંધાયેલો એને નક્કી થાય ત્યારે કર્મ એક જળ છે નિમિત્ત તરીકે એનું જ્ઞાનમાં રાખે છે, આદરવામાં છે. અહીંયા તો ભાવ બંધ ને શુદ્ધ નિશ્ચય આગળ વાત આ ગાથામાં આવી ગઈ પછી છે ને. નિશ્ચય નો વિષય પોતે નીચે એટલે ઈ જ છે. આજે તો વાત છે ને ભાવ બંધ દેખો એકલો જ બંધ છે એમ જો, કારણ કે નિશ્ચય નો વિષય શુદ્ધ દ્રવ્ય છે. શુદ્ધ દ્રવ્ય એટલે વસ્તુ દ્રવ્ય એમ નહીં, ભાવ બંધ તે શુદ્ધ દ્રવ્ય છે. કર્મનો સંબંધ તે અશુદ્ધ દ્રવ્યના કથનની વ્યાખ્યા છે અહીંયા. એટલે કે અસદભૂત વ્યવહારની વ્યાખ્યા, જૂઠા વ્યવહારની. એમાં નથી અને કેવું એનું નામ અસદભૂત, અને આ તો એનામાં છે. જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ પોતાને ભૂલી અને જેટલા પ્રમાણમાં મિથ્યા શ્રદ્ધા અને રાગદ્વેષનો ભાવ કરે એકલો જ બંધ છે, એકલો ને જ બંધ છે એમ કહ્યું છે. એમ માનવો, એમ દેખ પરથી નિરાવ તારું બંધન તને છે. તારા બંધનમાં તારા અસ્થિમાં જે હોય એ તને બંધન, તારી અસ્થિમાં કર્મ નથી માટે એનું ખરેખર બંધન નથી. સમજાણું કાંઈ? તારી હયાતીમાં વિકારની પર્યાયમાં વિકાર છે માટે તારો નિશ્ચય બનતો તે છે. કારણ કે નિશ્ચયનો વિષય શુદ્ધ પર્યાય. રાગ ને દ્વેષ મોહના પરિણામ એને અહીંયા શુદ્ધ દ્રવ્ય કહેવામાં. શુદ્ધ દ્રવ્ય એટલે પરદ્રવ્ય નહીં, પર્યાય નો વિકારી ભાવ તે શુદ્ધ દ્રવ્ય. શુદ્ધ દ્રવ્ય એટલે શિકારી દ્રવ્ય ની વાત નથી. સમજાણું કાંઈ? કારણ કે નિશ્ચયનો વિષય એટલે કે સ્વ પર્યાયનો વિષય નિશ્ચય પોતે છે. પોતાની પર્યાયમાં ખરેખર રાગ ને દ્વેષ અને મિથ્યા આદિ શ્રદ્ધા એનું જે અનાદિનું અજ્ઞાનીને બંધ છે એ જ ખરો બંધ ગણવામાં. કર્મનો બંધ તો નિમિત્ત તો કર્મમાં છે, એનો સંબંધ એમાં છે. આમ ક્યાં અંદર ગરી ગયું છે? એ સ્વચતુષમાં પરચતુષ નો અભાવ છે, કર્મનો આત્મામાં અભાવ છે. કર્મ પર વસ્તુ છે, આત્મા સ્વ વસ્તુ છે. એમાં કર્મનો સ્વમાં અભાવ છે અને કર્મમાં પોતાનો અભાવ છે. કર્મમાં આત્માનો અભાવ છે. બે ભિન્ન ભિન્ન ચીજ. અનાદિથી તને તારા સ્વભાવના ભાન વિના પુણ્ય પાપના ભાવની મીઠાશની મિથ્યાત અને પુણ્ય પાપનો ભાવ એવો રાગ દ્વેષ એનું તને એક નિશ્ચયથી બંધન થાય. એમ દેખવું જો સંદર્ભ દર્શન નો વિષય છે અગ્નિ તત્વ. હા, એમ માનવું એકો બંધુ દ્રષ્ટવ્ય. કારણ કે નિશ્ચયનો વિષય શુદ્ર. તારી પર્યાયનો બંધન તને એમ નક્કી કર તો વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી છૂટી શકે. કર્મના બંધનનો સ્વીકાર કરે તો એ છૂટે તારે છૂટે. તારા અધિકારની વાત રે નહીં એવી રીતે હોઈ શકે.
वो समझाणु काई वो जाणु के हूँ आयु न्याथी न्या फेरफार आयो कि नहीं काई एकलो निश्चय बंध है વ્યવહારે બીજી ચીજ છે એ જાણવા માટે વસ્તુ નથી જાણવા માટે ચીજ છે પણ પોતાના અતિ આત્માની હૈયાતીમાં એ જળ બંધ નથી અને હૈયાતીમાં બંધ હોય એને જ બંધ કહેવામાં આવે છે એની હૈયાતીમાં તો વિકાર છે પર્યાયમાં એ જ એને ખરેખર બંધન છે દુઃખદાયક છે ચાર ગતિમાં રખડવાનું એ જ કારણ છે એકંદરી થી માંડીને પચેન્દ્રી આદિ જીવો પોતાના ભાવબંધથી જ પરિભ્રમણ કરી રહ્યા છે જળબંધી નથી કર્યા વાંધા ઊંચા હતા ને મોટા 8 કર્મથી રખડે છે જીવ નહીં અહીં પ્રશ્ન પહેલો એ છે જયપુરમાં થયો દ્રવ્ય કર્મ ને લઈને વિકાર અને ગતિ થાય કે નહીં પહેલો પ્રશ્ન પંડિતોની વચ્ચે જયપુરમાં હમણાં સમજાણો પહેલો પ્રશ્ન 17માં પહેલો પ્રશ્ન બીજો વળી બીજો જીવ ને શરીર જીવ તો શરીરની ક્રિયા ધર્મ થાય એનાથી ધર્મ થાય કે નહીં આ પ્રશ્ન એ જોયા જોવાનિયા મને તો શરમા જાય છે એટલે આવા પ્રશ્ન અમારા તમારા હે ને પેલા સંપ્રદાય તરીકે થા ને સ્વીકારી નહીં કિયા તલાક નથી દિયા એમ કે વિચાર માણસ છે ને સ્વીકાર નહીં કિયા તલાક ક્યાં દે વાત હતી સ્વીકાર કિયા હોય તો તલાક દેના પડે અરે વિતરાગ પ્રભુ સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ દેવાથી દેવ વિતરાગ એને 3 કાળ 3 લોકનું જ્ઞાન એ ભગવાન ફરમાવે છે ભાઈ આ પ્રવચન સાર છે ભગવાનની વાણી પ્રવચન પ્ર એટલે ઉત્કર્ષ વચન કહો બધી ધ્વનિ કહો એ વાણીમાં આવેલો સાર ભગવાન કુંકુંદાચા કહે છે ભાઈ ઓહો અબંધ સ્વરૂપી ભગવાન અનાદિ દ્રવ્ય સ્વભાવ શુદ્ધ ચિદાનંદ અબંધ છે એને આ વિકારની એકતા બુદ્ધિથી તેને નીચેથી થવો બંધ એ છે એ સંસાર છે એ દુઃખ છે એ બંધ છે એ જ વિકાર છે ને સર્વસ્વ સંસારની ખાણ છે સમજાય છે કાંઈ એમ નક્કી કર્યા વિના એને ભાવબંધ નિશ્ચયથી મારો મારાથી છે એમ નક્કી કર્યા વિના એ બંધને ટાળવા વસ્તુના સ્વભાવની આશ્રય દ્રષ્ટિ કર્યા વિના એ બંધ થતો તો હજી વસ્તુની સ્વતંત્રતા બંધની ખબર નથી એને ચિદાનંદ ભગવાન જ્ઞાન મૂર્તિ આત્મા એનો આશ્રય લઉં તો આ બંધ ટળે એ દ્રષ્ટિ એને થઈ શકે નહીં એક 81 થઈ ગયું બાકી यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन